ઓકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 10 ગણિત પ્રકરણ 13 આંકડા શાસ્ત્ર. આજે આપણો નવો ટોપિક છે બહુલક. સૌથી પહેલા બહુલક એટલે શું? વર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહે છે. બહુલકને ઝેડ દ્વારા દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુલકનું સૂત્ર છે. બહુલક ઝેડ બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H, જ્યાં L બરાબર બહુલકીય વર્ગની અધસીમા, F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ અને H એટલે વર્ગ લંબાઈ. હવે બહુલકને આપણે ઉદાહરણ 6 દ્વારા સમજીએ. ઉદાહરણ 6. ગણિતની પરીક્ષાના 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ નીચે મુજબ છે, જેનો બહુલક શોધો. તો અહીંયા આ રીતે કોષ્ટક આપણે આપેલું જ છે. તો સૌથી પહેલા બહુલક શોધવા માટે સૌથી વધુ આવૃત્તિ અહીંયા આપણે શોધી કાઢીશું. તો સૌથી વધુ આવૃત્તિ છે 7. માટે બહુલકીય વર્ગ જે બનશે તે 40 થી 55 થશે. L એટલે અધસીમા, તો અધસીમા થશે 40. F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. H એટલે વર્ગ લંબાઈ. તો અહીંયા વર્ગ લંબાઈ 15. આ કિંમતોને બહુલકના સૂત્રમાં આપણે મૂકીશું. 40 ના 40, 7 માંથી 3 જશે એટલે 4 ગુણ્યા 15, 7 દુ 14 ઓછા 9, 40 વત્તા 4 ગુણ્યા 15 છેદમાં 5, 5 તારી 15. તો 40 વત્તા 4 તાલી 12 બરાબર 52. આ રીતે Z એટલે કે બહુલક 52 મળશે.
હવે આપણે સ્વાધ્યાય 13.2 દાખલો નંબર 1 સમજીએ. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ દર્દીઓની સંખ્યા બતાવે છે. કોષ્ટક અહીંયા આપણે લખેલું જ છે. મિત્રો, સૌથી પહેલા સૌથી વધુ આવૃત્તિ આપણે શોધી કાઢવાની. તો સૌથી વધુ આવૃત્તિ છે 23. માટે બહુલક વર્ગ 35 થી 45 થશે, જેની અધસીમા 35. F0 21, F1 23, F2 14, વર્ગ લંબાઈ H 10. આ બધી કિંમતોને આપણે બહુલકના સૂત્રમાં મૂકીશું. 35 વત્તા 23 ઓછા 21 છેદમાં 2 ગુણ્યા 23 ઓછા 21 ઓછા 14 ગુણ્યા 10 બરાબર 35 વત્તા 2 ગુણ્યા 10 છેદમાં 11 બરાબર 35 વત્તા 20 ના છેદમાં 11 બરાબર 35 વત્તા 1.82. માટે બહુલક Z બરાબર 36.82. હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં 225 વીજ ઉપકરણોના આયુષ્ય કલાકોમાં નીચે મુજબ આપેલા છે. સૌથી વધુ આવૃત્તિ 61. માટે બહુલકીય વર્ગ 60 થી 80 થાય. L બરાબર અધસીમા 60. F0 બરાબર 52, F1 બરાબર 61, F2 બરાબર 38, H બરાબર 20. આ બધી કિંમતોને બહુલકના સૂત્રમાં મૂકીશું. આ રીતે 60 વત્તા 61 ઓછા 32 છેદમાં 2 ગુણ્યા 61 ઓછા 52 ઓછા 38 ગુણ્યા 20 બરાબર 60 વત્તા 9 ગુણ્યા 20 છેદમાં 32 બરાબર 60 વત્તા 180 છેદમાં 32 બરાબર 60 વત્તા 5.625. માટે બહુલક Z બરાબર 65.625. દાખલો નંબર 3. 200 કુટુંબોના કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીં આપેલ છે. હવે આપણે આમાં સૌથી વધારે આવૃત્તિ 40 છે, એટલે સૌથી વધુ આવૃત્તિ બરાબર 40.
માટે બહુલક વર્ગ 1500 થી 2000 માટે L1 બરાબર 1500, F0 બરાબર 24, F1 બરાબર 40, F2 બરાબર 33 અને વર્ગ લંબાઈ h બરાબર 500. બહુલકનું સૂત્ર લખી દેવાનું. આ સૂત્રમાં આ રીતે કિંમતો આપણે મૂકીશું. 1500 વત્તા 61 ઓછા 52 છેદમાં 2 ગુણ્યા 40 ઓછા 24 ઓછા 33 ગુણ્યા 500. આનું સાદુરૂપ આપતા 16 ગુણ્યા 500 છેદમાં 23 રહેશે બરાબર 1500 વત્તા આ બંનેનો ગુણાકાર 8000 આવશે ભાગ્યા 23 જેનો જવાબ 347.83 રહેશે. માટે બહુલક Z બરાબર 1847.33. હવે દાખલો નંબર 4. વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીંયા આપેલ છે. સૌથી વધુ આવૃત્તિ 10 છે, જેથી કરીને બહુલકીય વર્ગ 30 થી 35 થશે. માટે અધસીમા L બરાબર 30, F0 બરાબર 9, F1 બરાબર 10, F2 બરાબર 3, H બરાબર 5. બહુલકનું સૂત્ર મૂકી દેવાનું, તેમાં કિંમતો મૂકી દેવી. અહીંયા સાદુરૂપ આપીશું એટલે 5/8, 5 ને 8 વડે ભાગીશું એટલે 0.625 થશે, જેને 30 માં ઉમેરીશું બરાબર 30.625 બહુલક પ્રાપ્ત થશે. હવે દાખલા નંબર 5. અહીં નોંધાવેલ રન અને તેની સામે બેટ્સમેનોની સંખ્યા બતાવેલ છે. સૌથી વધુ આવૃત્તિ 18 છે. માટે બહુલકીય વર્ગ 4000 થી 5000 થશે. માટે બહુલક વર્ગ જે છે તેમાં 4000 એ અધસીમા થશે એટલે L બરાબર 4000, F1 બરાબર 18, H બરાબર 1000, F0 બરાબર 4, F2 બરાબર 9. બહુલકનું સૂત્ર લખ્યા બાદ તેની કિંમતો મૂકી દેવી, જેનું સાદુરૂપ આપશો એટલે અહીં આપણને 14 ગુણ્યા 1000 છેદમાં 23 મળશે બરાબર
4000 વત્તા 14000 ભાગ્યા 23 બરાબર 4000 વત્તા 608.70 બંનેનો સરવાળો કરતા બહુલક ઝેડ બરાબર 4608.7 મળશે. હવે આગળ દાખલો નંબર 6. પ્રત્યેક 3 મિનિટમાં 100 સમયગાળાઓ માટે રસ્તા પરથી પસાર થતી ગાડીઓની સંખ્યા નીચે મુજબ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ આવૃત્તિ 20 છે, જેથી બહુલક વર્ગ 40 થી 50 થાય. માટે તેની અધસીમા L બરાબર 40, F1 બરાબર 20, H બરાબર 10, F0 બરાબર 12, F2 બરાબર 11. હવે બહુલકના સૂત્રમાં દરેક કિંમતો મૂકીશું. 40 વત્તા 20 ઓછા 12 છેદમાં 2 ગુણ્યા 20 ઓછા 12 ઓછા 11 ગુણ્યા 10 બરાબર 40 વત્તા 8 ગુણ્યા 10 છેદમાં 17 બરાબર 40 વત્તા 80 ના છેદમાં 17. 80 ને આપણે 17 વડે ભાગીશું તો આપણને 4.7 મળશે, જેને 40 માં ઉમેરીશું. માટે બહુલક Z બરાબર 44.7 મળશે. આભાર.